પપ્પા શું થયું? એક વાત કરવી છે તમને. કેમ આજે આમ નિમાણો લાગે? વાતો જેવી છે અને વાત કરવી જરૂરી પણ છે. શું વાત કરવી છે? બોલ. આપણા ધંધામાં નુકસાન ગયું છે. શું બોલ્યો? હા, ધંધામાં નુકસાન? કઈ રીતે? વાત એવી છે કે બોલીશ કાંઈ? આપણે કઈ રીતે નુકસાની ગઈ? આપણે જે પાર્ટીને માલ આપ્યો હતો ને એ બધો માલ બાકીમાં હતો. બાકીમાં? કેટલો? 60 લાખનો. 60 લાખનો માલ તે બાકીમાં? અરે પણ પહેલી વાર થોડું હતું. અરે પહેલી વાર કે છેલ્લી વાર? આટલું બધું કોઈ આ તને કઈ ખબર પડે છે કે નથી પડતી? હું એમ કહું છું. અરે પણ મારી વાત સાંભળો પપ્પા, એ અવારનવાર 1-1, 1.5 કરોડનો માલ લે છે અને એટલા હવે માટે રહેવા દે ને. 5 કરોડનો લેતો હોય ને તો હું તો એમ તને કહું છું 5 લાખથી ઉપર કોઈને ઉધાર આપવાનું જ નહીં. આટલી બધી બેદરકારી. હવે શું થયું? પાર્ટી ઉઠી ગઈ? હે? આ કરોડનો માલ લેતા તમે? આ 60 લાખમાં કાં ઉઠી ગઈ પાર્ટી? કરોડનો માલ લેતા એ વાત સાચી છે, પણ મને લાગે છે એ તો માત્ર વિશ્વાસ બેસાડવા માટે લેતા હતા. એ જ કહીએ છીએ તમને કે આ થોડીક છે ને આ ધંધામાં બેદરકારી હારી નહીં. આ જરાક જોવો, આ રૂપિયાની લાલચ છે ને લાલચ છે, તમે આટલું બધું તેને ઉધાર આપી દો છો. અરે પણ પપ્પા, મને થોડી ખબર હતી કે એ માણસ આવો નીકળશે. અરે એવો ગમે તે- નીકળે. કોઈ પણ માણસ હોય 5 લાખથી વધારે જે ઉધાર લેતો હોય ને એ માણસ ઉપર કોઈથી ભરોસો નહીં કરવાનો. અરે પણ માણસને ચાખવા થોડો બેસાય. વિશ્વાસ ઉપર ધંધો થતો હોય ને આપણે એક થોડા કરીએ અરે છીએ. પણ- માર્કેટમાં બધા લોકો વિશ્વાસ ઉપર ધંધો કરે છે અને થઈ ગયું હવે. આટલો મોટો ધંધો કરે છે તું, આવડો મોટો બિઝનેસ કરે છે અને આટલી બધી બેદરકારી રાખે છે તું. મને તો એમ થાય છે કે ખરેખર આ ધંધો તારા હાથમાંથી મારે લઈ લેવો પડશે. હવે કઈ રીતે કવર કરીશ આ 60 લાખ રૂપિયા? હે? લોન લેવી પડશે. લોન લેવી પડશે? કોને આપશે લોન? તારા નામે થશે કે મારા નામે થશે? તમારા કે મારા નામે નહીં થાય. આ ઘર પર. બસ ઘર ઉપર નજર નાખતો નહીં, કહી દઉં છું તને. અરે પણ પપ્પા, મારે ક્યાં મારા માટે જોતી છે? અરે તે આજે 60 લાખની નુકસાની કરી, કાલે 1.5 કરોડની કરીશ, પરમ દિવસે 2 કરોડની કરીશ, એટલે હું આ રોડ ઉપર આવી જવાનું છે આપણે? આ ઝૂંપડું બાંધશું આપણે આ રોડ ઉપર? એવી ક્યાં વાત છે પપ્પા? બસ કોઈ પણ વાત મારે સાંભળવી નથી. અરે અને સમજ, આ મકાન ઉપર લોન લેવાની વાત તો ભૂલી જજે. એવું શું કામ કહો છો પપ્પા? અત્યારે લોન લેવી ખૂબ જરૂરી છે, કારણ કે જો લોન નહીં લઈએ ને તો આપણે જેમની પાસેથી કાચો માલ લીધો છે ને એ લોકોને આપણે પેમેન્ટ નહીં કરી શકીએ. તું પણ નાદાની જાહેર કરી દે ને. જેમ પેલા લોકોએ હાથ ઊંચા કરી દીધા એમ તું પણ કરી દે. અરે એવી રીતે થોડા હાથ ઊંચા કરાય. માર્કેટમાં આપણી ઇજ્જત છે. લોકો પછી ભવિષ્યમાં કોઈ દિવસ માલ આપશે નહીં આપણને. જો ભાઈ, બેદરકારી તે કરી છે, બેદરકારી તારી છે, એટલે રૂપિયા ગોતવાની જવાબદારી પણ તારી છે. સરસ. બાકી આ મકાન ઉપર નજર ન નાખતો કહી દઉં છું તને. આ ખરું કહેવાય હો પપ્પા. દીકરો 5 રૂપિયાનો નફો કરીને આવે ને તો બધાને વાલો લાગે, અરે પણ કોઈક વાર આવી રીતે નુકસાની જાય તો તે કરી છે તો તું ભોગવ. તો નફા સમય કેમ નથી કહેતા? દીકરા, તે નફો કર્યો છે ને તો તું વાપર. ના, નથી પાડતો. નુકસાની થાય ધંધામાં, ન થાય એમ નથી કહેતો, પણ એના માટે થોડીક જવાબદારી હોવી જોઈએ. તારી પાસે છે? હે? જવાબદારી છે તારી પાસે કોઈ? ના 5 લાખથી વધારે તમે લોકો ઉધાર આપો છો શું કામ? મને એ નથી ખબર પડતી. લાલચ છે ને, મોટી બથ ભરવા જાવ છો એટલે ને. થોડું કમાવ ને, નથી જોતા આપણે કરોડો રૂપિયા. સારું. જો થોડોક સમય જોશે મારે. જ્યાં સુધી તું બહારથી એડજસ્ટ થતો હોય એટલું કર. ₹60 લાખ રૂપિયાની નુકસાની બુદ્ધિ વગરના છે. આવ